વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ સુરત કોર્ટને પણ આવી જ પ્રકારની ધમકી મળી હતી, જેના કારણે સતત મળતી ધમકીઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા શહેર પોલીસ દોડતી થઈ હતી. કંટ્રોલ રૂમને જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો બંને સ્થળોએ પહોંચી ગઈ હતી. ધમકીને ગંભીરતાથી લઈને પાસપોર્ટ ઓફિસ, નાનપુરા પોસ્ટ ઓફિસ અને આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. બીજી તરફ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી છે. ઈમેલના આઈપી એડ્રેસ સહિત અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આજે અમને જાણ કરવામાં આવેલી કે એક આવો ધમકીભર્યો મેસેજ પાસ કરવામાં આવેલો છે કોઈ અજાણ્યા મેલ પરથી કે ભાઈ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ પર બોમ્બ ઇમ્પ્લાન્ટ કર્યાની એક ધમકી હતી, જેને ભાગરૂપે પોલીસે તાત્કાલિક સ્થળ પર આવી અને બીડીડીએસની ટીમનો સંપર્ક કરી તાત્કાલિક બીડીડીએસની ટીમને બોલાવી અને પોસ્ટ ઓફિસના સ્ટાફને સેફલી પેનિક ન થાય એ રીતે નીચે ઉતારી પોસ્ટ ઓફિસ ખાલી કરાવી અને સંપૂર્ણ સઘન ચેક કરેલું છે. તમામ જગ્યાએ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે અને આવી કોઈ પણ શંકાસ્પદ અથવા તો આવી કોઈ પણ જે ધમકી મળેલી છે એ પ્રકારની કોઈ અમને અહીંયા કોઈ ચીજ વસ્તુ કે કંઈ મળેલ નથી, જેથી અહીંયા અત્યારે શાંતિ છે અને અમારી કાર્યવાહી આગળની જે પણ તપાસની હશે એ કરવામાં આવશે. મેઇલમાં જણાવું તો ટૂંકમાં એવી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ એ બંનેમાં બોમ્બ ઇમ્પ્લાન્ટ કર્યાની એક ધમકી હતી કે કોઈ પણ એક્સપ્લોઝિવ ઇમ્પ્લાન્ટ કર્યું છે એવી, જેને ભાગરૂપે પોલીસે એમની કાર્યવાહી સત્વરે કરેલ છે. ઉલ્લેખનીય છે કે નાનપુરા પોસ્ટ ઓફિસને અગાઉ પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે, જ્યારે માત્ર 2 દિવસ પહેલા સુરત કોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. વારંવાર આવી ધમકીઓ સામે આવતા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને મહત્વની સરકારી કચેરીઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરી વખત સુરતને ભાનમાં લીધું એવો મેલ આવ્યો છે. જ્યારે સુરતમાં જ્યારે પાસપોર્ટ ઓફિસ હોય, પોસ્ટ ઓફિસ હોય, જે બોમ્બથી ઉડાવી દેવાના જે મેલ આવતા તમામ તંત્ર દોડતું થઈ ગયું હતું. અત્યારે આપણે નાનપુરા પોસ્ટ ઓફિસ પાસે ઊભા છે. આ નાનપુરા ઓફિસ છે. નાનપુરા ઓફિસમાં જ્યારે સવારના પોરમાં એક મેલ આવ્યો, મેલમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે બોમ્બથી ઉડાવી દેવા ધમકીભર્યો મેલ આવતા તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેને લઈને ચેકિંગ કર્યા બાદ હવે જે ચેકિંગમાં કંઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવતા ત્યારે રાહતનો શ્વાસ જ્યારે લીધું હતું. જ્યારે સુરતની વાત કરીએ, સુરતમાં જ્યારે આ 2 દિવસમાં ત્રીજી વખત આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જ્યારે પહેલા સોમવારે સાંજે સુરત કોર્ટને જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યાર પછી પોસ્ટ ઓફિસ હોય, પાસપોર્ટ ઓફિસ હોય, આવા જ્યાં સરકારી કચેરીઓ હોય એમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત આવી રહ્યો છે. આવા જ તીખરખોર દ્વારા સતત મેલ કરીને જ્યારે ધમકી ભર્યા મેલ આપી રહ્યા છે, જેને લઈને તમામ તંત્ર અત્યારે કામે લાગ્યું છે. જ્યારે અત્યારે જે મેલ આવ્યો છે, ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા મોકલવામાં આવ્યું છે, સઘન અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે. રવિ